તો નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને મારા સેકન્ડ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મિત્રો, આજે હું જઈ રહ્યો છું મારું એક નવું સોંગ છે એનું રેકોર્ડિંગ કરવા માટે. તો અત્યારે હું હિંમતનગર છું અને અહીંયાથી હું રેકોર્ડિંગ કરવા જાઉં છું. તો નગો તો એટલે હું જાઉં છું. તો મિત્રો, હા, તો મિત્રો જુઓ, આ મારી બેન છે અને હવે હું જાઉં છું રેકોર્ડિંગમાં. બરાબર. તો મિત્રો, હવે હું ઘરના બહાર આવી ગયો છું. ગરમી બહુ જોરદાર પડે છે અને એક તો હું ચશ્મા પણ ઘરે ભૂલી ગયો ઉતાવળમાં. રિક્ષાનો વેઇટ કરું છું પણ રિક્ષા મળતી નહીં, કેમ કે આપણા જોડે હાલ વ્હીકલ ઓપ્શન નથી. તો લાગે છે મને કે મારે આરટીઓ સર્કલ સુધી ચાલીને જ જવું પડશે. એક રિક્ષા દેખાય છે મિત્રો, એને આપણે હાથ લાંબો કરીએ. ઝેડ પોઈન્ટ કોમ્પ્લેક્સ કેટલા રૂપિયા? 10 રૂપિયા. જાઓ. તો મિત્રો, મને હવે રિક્ષા મળી ગઈ છે અને હું જઈ રહ્યો છું ઝેડ પોઈન્ટ કોમ્પ્લેક્સ. સોરી, કયું? ઝેડ ક્રાઉન. અચ્છા, ઝેડ ગ્રાઉન્ડ. તો મિત્રો, હું આવી ગયો છું ઝેડ પોઈન્ટ કોમ્પ્લેક્સ. તમને બતાવું છું. અને ત્યાં રેકોર્ડિંગ સ્ટુડિયો છે અને તમે જોઈ શકો છો, બહુ સારું એવું કામ છે રેકોર્ડિંગનું. પછી અંદર જઈને તમને રેકોર્ડિંગનો વ્યૂ બતાવું છું. હવે આવી ગયો છું હું. જય માતાજી મીરભાઈ, કેમ છો? તો મિત્રો, હું દેખો, તમે આવી ગયો છું હું. આ અમારો સ્ટુડિયો છે, રાગ સ્ટુડિયો હિંમતનગર. આવો તમે એકવાર વિઝિટ કરો અને બહુ સરસ કામ છે. તો મિત્રો, તમે જોયો ને, સ્ટુડિયો બહુ જબરજસ્ત સ્ટુડિયો છે હિંમતનગરની અંદર. રાગ સ્ટુડિયો છે અને બહુ સરસ કામ છે. અને મિત્રો, હવે મારું રેકોર્ડિંગ ચાલુ થાય છે સોંગનું. તો તમે બધા આ રીતના મારા વિડીયોમાં બનાવ્યા રહો. રાતના 8 વાગી ગયા છે હાલ. અભી જસ્ટ 2 મિનિટ પહેલાં મારું રેકોર્ડિંગ પટ્યું છે અને હાલ હું સ્ટુડિયોમાંથી બહાર આવી અને બહાર હાઈવે પર ઊભો છું. રિક્ષાનો વેઇટ કરી રહ્યો છું. રિક્ષા આવશે એટલે ઘરે જઈએ. જમવાનું બાકી છે અને તો આ રીતના બન્યા રહેજો. આગળનું રેકોર્ડિંગનું શું છે શું નહીં એ બધું હું તમને નવા વિડીયોમાં બતાવે આગળના નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો, મારો વિડીયો આ તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા તમને નવા બ્લોગ મારા જોવા મળશે. હજી તો આનાથી ઘણું બધું નવું લાવવાનું છે. થેન્ક યુ.